નમસ્કાર મિત્રો, તો આગળના વિડીયોની અંદર આપણે જે સિંદૂરના બીજ હતા એ પલાળી દીધા હતા. આવી રીતે પાણીની અંદર આપણે પલાળી દીધા હતા. હવે મિત્રો આ જે સિંદૂરના જે બીજ છે એને આપણે જે પાણી છે એને બહાર કાઢી લેવાનું છે અને ખાલી સિંદૂરના જે બીજ છે એ આપણે રાખવાના છે અંદર. એટલે જો આવી રીતનું હોય તો આવી રીતે પાણી આપણે કાઢી લેવાનું છે. એટલે ટૂંકમાં ખાલી સિંદૂરના બીજ રહે એવી રીતનું આપણે આયોજન કરવાનું છે. તો મિત્રો આ જે સિંદૂરના બીજ હવે જે અંદર રહ્યા છે એને આપણે ઉગાડવા માટેનું આપણે એ કરીશું. તો મિત્રો જે પ્રોસેસ છે એ અત્યારે આપણે શિયાળાની અંદર કરી રહ્યા છીએ, કારણ કે ખરેખર તો શિયાળાની અંદર જે સિંદૂરના બીજ છે એને ઉગાડવા થોડું અઘરું કામકાજ છે, પણ આપણે એક પ્રયત્ન કરી રહ્યા છીએ કે શિયાળાની અંદર આપણે જે સિંદૂરના બીજ છે એને ઉગાડવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. જો કદાચ આપણે સક્સેસ થઈ ગયા તો આપણા માટે આ ઘણી સારી બાબત કહેવાશે, કારણ કે આપણે ઘણા બધા વ્યક્તિઓને સિંદૂરના બીજ આપણે મોકલેલા છે અને તેમને પણ ઉગાડવાની ઘણી આતુરતા છે. તો મિત્રો આ આતુરતાનો આપણે અંત લાવવા માટે આ આપણે એક પ્રયોગ તરીકે જ આપણે આ જે સિંદૂરના જે બીજ છે એને ઉગાડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો મિત્રો આ જે આવી રીતનું કોઈ એક તમારે પાત્ર લઈ લેવાનું છે, અંદર એક જો આવી રીતનો હોલ કરી દેવાનો છે અને હોલની અંદર આવો નાનકડો પથ્થર મૂકી દેવાનો છે. જો મિત્રો અત્યારે આપણે આ જે પથ્થર અંદર મૂકી દીધો છે. હવે આ જે પાત્ર છે એની અંદર આપણે કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ ને બધું મિક્સ કરી દેવાનું છે. જો આ થોડી આપણે અત્યારે માટી નાખી છે, થોડી વધારે છે, થોડી કાઢી લઈશું આપણે. તો મિત્રો થોડું કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ અને થોડી માટી આ બધું આપણે મિક્સ કરી દઈશું આની અંદર. હા જો મિત્રો અત્યારે કોકોપીટ નાખ્યું છે, હવે થોડું અંદર ખાતર નાખીશું અને આ જે છે એ બધું આપણે થોડું મિક્સ કરી દઈશું. બહાર કાઢી લો એને થોડું. હા જો આ રીતે મિત્રો અત્યારે આપણે જે પ્રમાણ હતું એ કરી દીધું છે અને એને મિક્સ કરી દઈએ છીએ અત્યારે. હવે મિત્રો આ છે અને પાત્રની અંદર ભરી દઈશું. આ બધા અંદર મૂકો. હા મૂકી દો. હવે આ જે છે માટી, ખાતર અને કોકોપીટ આ ત્રણે ત્રણ આપણે જે મીડિયા જેને કહેવામાં આવે છે છોડ ઉગાડવા માટેનું, એને આપણે અંદર મિક્સ કરી દઈશું. એની અંદર 50% માટી, 25% કોકોપીટ અને 25% વર્મી કમ્પોસ્ટ આવી રીતે તમારે મિક્સ કરવાનું છે. અને મિક્સ કર્યા બાદ જે આ સિંદૂરના જે આપણી પાસે બીજ છે એ એની અંદર વાવી દેવાના આપણે રહેશે. તો આ જે બધું છે આની અંદર ખાલી કરી દો. હા મિત્રો તમે જોઈ શકો છો એમ જે આપણે માપીને પહેલાં લઈ લીધેલું 50% માટી, 25% કોકોપીટ, 25% વર્મી કમ્પોસ્ટ અને 50% માટી, 25% કોકોપીટ અને 25% વર્મી કમ્પોસ્ટ એ રીતનું આપણે લઈ લીધું હતું. હવે આ જે સિંદૂરના બીજ છે એ અંદર આપણે વાવી દઈશું. તો મિત્રો આ જે છે એને નાના નાના આપણે આવી રીતે મૂકી દો વાંદોની અંદર. જો આવી રીતે છે ને જે સિંદૂરના બીજ છે એ આપણે અંદર વાવી દઈશું. જુઓ તમે જોઈ શકો છો એમ આ બધા સિંદૂરના જે બીજ છે એ અંદર આપણે અત્યારે વાવી રહ્યા છે. અને ત્યારબાદ મિત્રો એની ઉપર આપણે પાણી છાંટી દઈશું. બધા જ અંદર વાવી દેજો. મિત્રો તમે જોઈ શકો છો એમ સિંદૂરના જે બીજ છે એને અત્યારે આપણે ડિસેમ્બર મહિનાની અંદર ઉગાડવાનો આપણે પ્રયત્ન કરેલો છે. જો આ બીજ આપણે જો કૂપણો પણ નીકળશે તો એનો નેક્સ્ટ વિડીયો બનાવી અને તમારી સમક્ષ આપણે રજૂ કરીશું. મિત્રો તો જો તમે આપણી જો આ ભવ્ય પ્લાન્ટ લવર ચેનલ પર જો તમે નવા હોય તો અમારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને આવા જ અવનવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. તો મિત્રો હવે કોકોપીટ, વર્મી કમ્પોસ્ટ, માટી આ ત્રણે મિક્સ કરી દીધું, બીજ અંદર મૂકી દીધા છે. ત્યારબાદ મિત્રો આવી રીતે આપણે પાણી આપી દેવાનું છે. મિત્રો આખા કુંડાની અંદર પ્રસરી જાય એવી રીતનું આપણે આની અંદર પાણી આપી દેવાનું છે. જુઓ તમે જોઈ શકો છો એમ જો અત્યારે આપણે આની અંદર ફૂલ પાણી, જ્યારે તમે બીજ વાવો છો ત્યારે તમારે થોડું વધારે જ પાણી આપી દેવાનું છે, પછી એને પાણી આપવાનું રહેતું નથી. તો મિત્રો 5-1 મિનિટ સુધી થોડી રાહ જોવાની. જો વધારે પાણી હશે તો નીચેથી જે આપણે હોલ કરેલો અને એની પર ઠીકરું મૂકેલું હતું એની અંદરથી નીકળી જશે અને થોડું પાણી ચૂસાઈ જાય. ત્યારબાદ પણ મિત્રો થોડું પાણી આપી દેવાનું, જેથી કરી અને આ જે બીજ છે એ સારી રીતે એની અંદર ઉગી શકે. તો મિત્રો અત્યારે જો આપણે પાણી આપ્યા બાદ માટી બેસી ગઈ છે, તો મિત્રો હવે જે છે એ થોડા બીજ આપણે ઉપર દેખાઈ રહ્યા છે. તો મિત્રો આવું થાય તો થોડી માટી ઉપર નાખી દેવાની અને થોડી માટી ઉપર નાખી દો. હા બીજ થોડા માટીની અંદર ઢંકાયેલા રહે એવી રીતનું આપણે રાખવાનું રહેશે. થોડી વધારે નાખો. હા બસ જુઓ મિત્રો આવી રીતે આપણે નાખી દેવાનું રહેશે. હવે મિત્રો તમારે શું કરવાનું છે, જો આ આપણે કરી દીધું છે
પાણી આપી દીધું છે, બરાબર. લો પંપ મૂકી દો. ત્યારબાદ મિત્રો મેં તમને પ્લાસ્ટિકની વાત કરી હતી. તો મિત્રો આપણે જે અત્યારે શિયાળાની અંદર ઉગાડી રહ્યા છે, તો આ જે પ્લાસ્ટિક જે છે એ આવી રીતે ફિટ કરી દેવાનું છે. રબર હતા અહીંયા, જો આવી રીતનું એક રબર લઈ લેવાનું છે અને આવી રીતનું હવા ના જાય એના માટે આપણે આવી રીતે રબરથી અથવા તો ગમે તેનાથી આપણે તમારે આને બાંધી રહેવાનું રહેશે. તો મિત્રો અત્યારે આપણે આ જે પ્લાન્ટ છે એને 18 થી 20 દિવસ પછી આપણે એને જોઈશું. તો મિત્રો જ્યારે પણ આના જે બીજ છે ઉગી જશે એ પહેલાં તમને વિડીયો છે એ તમને બતાવીશું. તો મિત્રો જ્યારે પણ આના જે બીજ છે એ ઉગી જશે ત્યારે તમને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બતાવીશું. પણ તમારે જો ઉગાડવા હોય તો ટ્રાયલ બેઝ ઉપર આવી રીતનું તમે કરી શકો છો.